બે ભાગ થાય, તાંતણા રેશા ન હોય, છુપી રીતે નસ ગાંઠ સાંધા રહેલા હોય, વાવ્યા છતાં પણ ઉગે અને ન વાવો એટલે કે પડ્યા પડ્યા પણ ઉગે, કાપ્યા પછી પણ ઉગે, કાપેલો ભાગ પણ ઉગે. આ 5-6 લક્ષણ છે, મુખ્ય 5 છે, 5માં 6 કે 7 બધા સમાવેશ પામી જાય છે. એટલે ઘણી વખત કોઈ કહે છે કે મગફળીના દાણા બિયા શું કયો આપ સિંગદાણા એ કંદમૂળ છે, કંદમૂળ કહેવાય તો કે જમીનમાં ઉગે, પણ એ એક જ લક્ષણ છે, બીજા એકેય લક્ષણ એને કંદમૂળના લાગુ પડતા નથી, એટલે એને કંદમૂળ 100% ન કહેવાય. સિંગ વાપરી શકાય, એક સિંગ એટલે એક જીવ ગણાય, પણ વાપરી શકાય, કંદમૂળ જેવું નથી કહેવાતું. કંદમૂળમાં પછી બીજું શું શું આવે છે આપ વધારે જાણો છો, એટલે કાંઈ કહેતી નથી. બટેટા, કાંદા, લસણ, આદુ, સુરણ, ગાજર, મૂળા વગેરે વગેરે. શું આપે કહ્યું? રતાળું જોયું છે? તો જોયું નથી. પછી શક્કરિયું, સ્વીટ પોટેટોસ, હા શક્કરિયું પણ કહેવાય. આપણે તો કરતા નથી એટલે આપણને કાંઈ બહુ લાગુ પડતું નથી. કંદમૂળનું ભક્ષણ ન કરવું, પણ આ નીતિ જેના માટે લખી હોય એમાં કેટલાક સંન્યાસી કે તાપસ પ્રકારના પણ હતા હોય, એટલા પછી કૃપાળુદેવે લખવું પડે, બાંધી લીધા છે કે આ વિતરાગ ધર્મની વાત છે, આ જૈન ધર્મની વાત છે, એટલે એમાં હોઈ શકે નહીં. હજી ઘણાને આ એક માન્યતા છે કે કૃપાળુદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી આજ્ઞામાં 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ કરાવ્યો છે, કંદમૂળનો ત્યાગ લખ્યો નથી, માટે ન લઈએ તો ચાલે, આવી એક દલીલ થાય છે. પણ એમાં કેટલુંક લખે, એમાં મુખ્યમાં મુખ્ય અને વધુમાં વધુ દોષ થાય તેવું લખ્યું, એના પછી જરાક જ થોડોક જ ઉતરતો હોય એવો કંદમૂળનો દોષ છે, એ નથી લખ્યું. એટલે એમાં નથી લખ્યું એટલે ન લેવું એવું નથી, એ તો પહેલી ચોપડી છે, પહેલું ધોરણ થયું, પણ પછી આગળ ભણવાનું કે નહીં. એટલે એનો ત્યાગ કર્યા પછી આગળનો જે કોઈ ત્યાગ કીધો હોય એ કરવાનો છે. નીતિ વચન 237, કોઈ વસ્તુ જોઈ રાચું નહીં. કોઈ પણ વસ્તુ જોઈને હું એટલે મોહ પામું નહીં, એની બદલે કહે છે કે રમવા ના માંડું, રાચું નહીં. કોઈ દિવસ કોઈ વસ્તુ જોઈને એટલો હરખાઈ ન જાવ, હર્ષિત ન થઈ જાવ, એમાં રાચવા ના માંડું, એમાં રમવા ન માંડું. નીતિ વચન 238, આજીવિકા માટે ઉપદેશક થવું નહીં. કૌંસમાં 2 મૂક્યું છે, બીજી વાર આવ્યું, રિપીટ કર્યું. આજીવિક નામનો એક સંપ્રદાય હતો, મહાવીર સ્વામીના સમયમાં ગોશાલક થયા. એક ગોશાળાનો જે કંઈ મત સ્થપાયો, ગોશાળો પોતે અને એના ફોલોઅર્સ એ બધાને જ સંપ્રદાયનું નામ આપ્યું છે આજીવક. આજીવક અથવા આજીવિક એટલે એ જે કંઈ તપ, શીલ, શિલ્પ એવી બધી જ કળા આવડતી હતી અને એના દ્વારા એ આજીવિકા ચલાવતા હતા, એટલે એ આજીવિક સંપ્રદાય કહેવાય છે. એટલા માટે મૂક્યું હોવું જોઈએ કે આજીવિકા માટે ઉપદેશક થવું નહીં. એટલે આપણે કહીએ ને કે સાઈડમાં બિઝનેસ કરતા હોય એવી રીતે, એટલા માટે કહી દીધું છે, એ આજીવિક સંપ્રદાય કહેવાય. ગોશાલાનો જે કોઈ મત છે એમાં માત્ર આજીવિક નામ આવે એટલે સમજવું કે આજીવિક અથવા આજીવક એટલે ગોશાલો. મહાવીર સ્વામીના સમયમાં ગોશાળાજી થઈ ગયા તે, એ ગૌશાળામાં જન્મ્યા હતા, માટે ગોશાલકજી છે. ટૂંકમાં સ્વાર્થ આવી જાય, થોડુંક બધું કમર્શિયલાઇઝ થઈ જાય એટલે વાસિત બોધ થઈ જાય, એટલે ભગવાન કહે છે કે એ પ્રમાણે કરવું નહીં. એક આખો સંપ્રદાય હતો, આપણને અત્યારે નથી કે ખબર નથી એટલે એવું લાગે, પણ એ સંઘાડો જ ઊભો થઈ ગયો હતો, એટલે પછી લખવું પડે આવું કે એના ફોલોઅર્સ હોય તો એવી રીતે આજીવિકા માટે. નીતિ વચન 239, તારા નિયમને તોડું નહીં. હે ભગવાન, મેં કોઈ પણ નિયમ લીધો હોય, નાનો કે મોટો, કોઈ દિવસ એ તોડું નહીં. આપણે તો પહેલેથી તોડતા પહેલાં કહીએ કે એનું પ્રાયશ્ચિત શું, એટલે કે જાણે તોડવાના જ હોય, તોડવાની છૂટ લઈ લેતા હોય ભગવાન પાસે. તોડવાનો જ નથી, પ્રાયશ્ચિત શું? પ્રાયશ્ચિતનો વિચાર નિયમની પૂર્વે કરી દે છે.
એમાંય જે બ્રહ્મચર્ય વ્રત છે એને તો તોડવાની કોઈ પણ સંયોગોમાં કોઈ પણ જીવને ક્યારેય આજ્ઞા નથી. એ વ્રત એમનામ આવતું નથી. મહાપ્રયાસે મહાપુણ્યના યોગે આવે છે અને બ્રહ્મચર્ય વ્રત જો તૂટે કે ભંગ કરે તો એને નરક ગતિ કે અધોગતિનું જ કારણ છે. બીજું કાંઈ ન કરે, સ્થૂળ બ્રહ્મચર્ય પાલન કર્યું હોય તો પણ એનું દેવગતિમાં રિઝર્વેશન થાય છે, પણ જો ભંગ કરી નાખે કે ભંગ થઈ જાય તો એને નરક ગતિ રાહ જોતી ઊભી છે. એટલે એ તો ભગવાન તો ત્યાં સુધી લખે છે કે ઝેર ખાઈને મરી જવું કે કટાર મારીને મરી જવું કે ગમે તે કરવું, પણ શીલની રક્ષા કરવી અને બ્રહ્મચર્ય તો કોઈ દિવસ તોડવું નહીં. અહીંયા એકલું લખ્યું છે, કોઈ નિયમને તોડવું નહીં, તારા નિયમને તોડવું નહીં. પછી ગમે તે નિયમ હોય, 1 કલાક વાંચવાનો નિયમ હોય તો ભલે, અને 5 વસ્તુ ખાવી એવો નિયમ હોય તોય ભલે, સીધો સાદો હોય કે ગમે તે. અને જ્યારે યમ છે એ આજીવન વ્રત છે અને નિયમ છે તે મર્યાદિત સમય માટે છે. 1 વર્ષ 2 વર્ષ 6 મહિના વગેરે. આપણે જિંદગીભરના જે કોઈ નિયમ લઈએ છીએ એ યમ કહેવાય જાય છે. યમ નિયમ સંયમ આપકીઓ. સાધુ સાધ્વી જે પંચમહાવ્રત લે છે તો એ યમ કહેવાય છે. શ્રાવક 12 અણુવ્રત વગેરે વ્રત પાડે છે તો એને નિયમ કહીએ છીએ. આપણે આજીવન આજ્ઞા લીધી હોય તો એ યમમાં જતું રહે. નિયમ છે પણ નિયમ યમમાં સમાઈ જાય છે. નીતિ વચન 240 શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. આત્મજ્ઞાનની વાત પૂરી થઈ ગઈ, ત્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો. અહીંયા શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. શ્રુત જ્ઞાન શું? તો કે આમ તો અનંત પ્રકારનું જ્ઞાન, મુખ્ય 5 મતિ, શ્રુત, અવધિ, મનઃ, પર્યવ અને કેવલ. એમાં શ્રુત જ્ઞાન એટલે બીજું જ્ઞાન. મતિ અને શ્રુત લગભગ સાથે જ હોય. શ્રુતમ મતિપૂર્વમ દ્વયન એક દ્વાદશ ભેદ. એટલે શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે. એક વ્યક્તિ બોલે છે અને એક વ્યક્તિ સાંભળે છે, તો સાંભળનારના માટે શ્રુત જ્ઞાન થયું, કાનથી સાંભળીને થતું જ્ઞાન, અને પછી પાછા વિચાર પણ કરે છે સાથે સાથે, તો એ મતિ જ્ઞાન પણ સાથે છે, બોલનાર હોય કે સાંભળનાર હોય. એટલે મતિ અને શ્રુત જ્ઞાન બંને સાથે રહેલા છે. પણ એમ કહેવાય કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે, એટલે પહેલું મતિ જ્ઞાન મૂક્યું છે. તો અહીંયા એમ કહ્યું કે શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. શ્રુત કેવડી થઈ શકે એટલું શ્રુત જ્ઞાનમાં તાકાત છે. શ્રુતનો મહિમા આપણા ઉપર અપરંપાર છે. એટલે તો સત્શાસ્ત્રનો અને સત્શ્રુતનો પરમ ઉપકાર એમ આખું પુષ્પ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ મૂકેલું છે. પંચજ્ઞાનની પૂજા મૂકી છે, શ્રુત જ્ઞાનની પૂજા તેમાં આવે છે. એમાં એક દોરો છે કે શ્રુતથી શ્રદ્ધા સ્થિર રહે, શ્રદ્ધાથી વ્રત સાર, વ્રતથી શિવસુખ પામીએ, તીને શ્રુત જગદાધાર. શ્રુતવેણ જે ક્રિયા કરે તે સંસાર અનુમૂળ, શ્રુત ઉપયોગે જે ક્રિયા તે શિવપદ અનુકૂળ. પૂજામાં ગાતા હોય બહુ મજા આવે, આનંદ આવે. અત્યારે તો આપણે આ અવાજ છે એટલે વાંચી જઈએ છીએ. તો શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. જે કંઈ છે તે છે, નિગોદના જીવને પણ શ્રુતના અક્ષરનો અનંતમાં ભાગનો ઉઘાડ છે. જો ન હોય તો એ જડ થઈ જાય. એટલો જ્ઞાનનો ઉઘાડ હોવાથી જ એ ઉઘાડ ધીમે ધીમે વધતા એને એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, તેઇન્દ્રિયપણું, ચૌરેન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું મળે છે. નહીં તો મળે કેવી રીતે? એનો વિકાસ કેવી રીતે થાય? પ્રગતિ કેવી રીતે થાય? એટલે શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. ભગવાને તો શાસ્ત્ર જ્ઞાન, શ્રુત જ્ઞાન શીખવાની, એમાં ને એમાં ઉપયોગ રાખવાની, સમજવાની, વાંચવાની, મોઢે કરવાની, ગોખવાની, રિવિઝન કરવાની, પુનરાવર્તન કરવાની ખરેખર આજ્ઞા આપી છે, ભરપૂર આજ્ઞા કરી છે. આપણે એ ઉઠાવતા નથી. શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરું. નીતિ વચન 241 તારા નિયમનું મંડન કરું. તારા નિયમને તોડું નહીં. પછી હવે આવે છે કે તારા નિયમનું મંડન કરું. જે કોઈ નિયમ લીધેલો છે તેનું ખંડન ન કરું. બંડન એટલે એને શણગારવું, એને ગૌરવ અપાવું, એ કીર્તિરૂપ બની રહે. એટલે સુશોભિત થાવ, એ નિયમ પણ એવો અને એનાથી હું પણ સુશોભિત થાવ કે ગૌરવ મારું પણ વધે, પોતાના માટે વધે છે, એ કરું. એને શોભામાં અભિવૃદ્ધિ કરીને હું નિયમ પાડું, એમદમ જેમ તેમ ન કરું. અને ખંડન તો કરવાની વાત જ નથી.
હવે નિયમ શું એ વિચારવા જેવું છે. આપણે નાના મોટા નિયમની વાત તો કરી દીધી, એ તો છે જ, પણ નિયમ જ્યારે આઠ દૃષ્ટિની વાત કરીએ ત્યારે નિયમમાં શું મૂકે? શૌચ, સંતોષ અને તપોભલું મનમોહન મેરે. સ્વાધ્યાય, શૌચ, સંતોષ, તપ, આ બધાને નિયમ કીધેલા છે. આપણે નિયમ એટલે કંઈક નાનું કંઈક બાધા લીધી કે વ્રત લીધું તો એને કહીએ છીએ, એવું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 11 નિયમ કયા છે? તો કે હિંસા, માંસ, પરસ્ત્રી, મદ્ય, વિધવા સ્પર્શ, આત્મઘાત, ચોરી, મિથ્યાપવાદ, દેવનિંદાનો ત્યાગ કરવો, ન ખપતું ન ખાવું અને વિમુખ મુખે કથા ન સાંભળવી. એટલે એને આ 11 નિયમ લાગે. પાતંજલ યોગ સૂત્રમાં એટલે કે આપણે 8 યોગ દૃષ્ટિમાં કયા નિયમ કહીએ? તો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, ધ્યાન. શ્રીમદ ભાગવતમાં 12 નિયમ કયા છે? આપણને ગોટાળો ન થાય, કોઈ 5 નિયમ કે કોઈ 11 કે કોઈ 12 કે તો બધા સમજાય કે હા બધી ખબર છે, પણ નિયમ લેવામાં તકલીફ. અંતરનું શૌચ એટલે કે અંતરની પવિત્રતા, બહારની પવિત્રતા, જપ, તપ, ક્ષેમ, ધર્મનો આદર, અતિથિનો સત્કાર, પરમાત્માનું પૂજન, તીર્થયાત્રા, પરના શુભને માટે ઉદ્યમ અને ઉદ્યોગ, સંતોષ, આચાર્યની સેવા. આ શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં 12 નિયમ ફરમાવ્યા છે. એટલે બધામાં કોમન શું છે એ આપણને ખબર પડે કે કેટલાક તત્વ પાયાનો ઉપદેશ તો સર્વસામાન્ય જોવાનો, એક સરખો જોવાનો. આ મહાનીતિ ચાલે છે એટલે આચાર અને નીતિની વાત તો આવે જ, અને એ કેટલુંક તો સરખું જ છે. અને જૈન ધર્મમાં વિતરાગ દર્શનમાં ગૃહસ્થના 12 વ્રત છે એ પણ નિયમ છે, અને દરરોજ લેવાના આપણે 14 નિયમની વાત ગઈકાલે જ કરી હતી લગભગ, કે પરમ દિવસે આપણે ભૂલી ગયા. તો એ પણ નિયમ છે કે કંઈ ન થઈ શકે તો દરરોજના એવા નાના મોટા 14 નિયમ ધારીએ. પણ નિયમ તે નિયમ, એક ભેદે નિયમ, એ જ આ જગતનો પ્રવર્તક છે. કયા 14? બોલી જાઓ. એ તો કંટાળો આવે એવું છે. કંટાળો તો સવારે જ આવી કે તત્વથી કંટાળો નહીં. સારાંશ રૂપે કહી દઉં કે દરરોજ કેટલી વસ્તુ વાપરવી, જમવી, કઈ દિશામાં જવું, કેટલી દિશામાં જવું, કેટલા વસ્ત્ર પહેરવા, કેટલા બૂટ ચપ્પલ વાપરવા, કેટલા વાહન વાપરવા, એ બધા 14 નિયમની વાત હતી. એમાં એ પાડવા એટલા બધા આગ્રહ નથી. આપણે વધુ સંખ્યાની છૂટ લઈ લઈએ એટલે પાલન કરવું સહેલું પડી જાય છે. 25 દ્રવ્ય વાપરવાની છૂટ, તો 25 વસ્તુ તો સમજતોય ન જમતો હોય એવું લાગે. આખા દિવસની 25 થઈ જાય. પણ 5 દ્રવ્યવાળાને એમ થાય કે 5માં પાણી ગણવાનું કે નહીં, દર વખતે ગણવાનું કે નહીં, પછી આવા બધા વિકલ્પ લાવે. પણ પોતે પોતાના આત્મસંયમન માટે કરવાનું છે. વૃત્તિ કાબૂમાં ન જ રહેતી હોય, કેટલાક જીવને એમ થાય કે આવો નિયમ લે તો જ એ પાલન કરી શકે, અને કેટલાક જીવને વગર નિયમે એ પાલન હોય જ, થતું જ હોય. છતાં ભગવાને નિયમનું મહાત્મ્ય બતાવ્યું છે એટલે આપણે રાખ્યું છે. લવ આગળ લેવાશે? સમય થઈ ગયો. ચાલો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કલિકાલાય નલે દગ્ધાન જીવાન સ્ત્રાતુમ સમુદ્યતઃ રાજચંદ્ર સુધા સિંધુર નમસ્તસ્મૈ સ્મરામ્યહમ મોક્ષમાર્ગસ્ય નેતારમ વેત્તારમ કર્મપુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા
ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્ર સમાન મુરબ્બીઓને નમસ્કાર, મોક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 700 મહાનીતિ. $230 નીતિ વચન યથાશક્તિ વિચાર્યા. હવે નીતિ વચન નંબર 231. છેલ્લું વચન હતું ગૃહ સૌંદર્યની વૃદ્ધિ કરું. પછીનું હવેનું વચન છે સારા સ્થાનની ઈચ્છા ન કરું. માત્ર આટલું જ છે, સારા સ્થાનની ઈચ્છા ન કરું. જે ઘરમાં રહેતા હોઈએ તે ઘરમાં સંતોષ રાખીએ. જે વ્યવસાય વગેરેમાં પડ્યા હોય સંતોષ રાખીએ. વધુ સારા સ્થાનની કોઈ ઈચ્છા, એષણા, આશા, અપેક્ષા ન રાખો. ગમે ત્યાં હોય સ્થાન, જ્યાં પણ રહેતા હોય, જ્યાં પણ કરતા હોય, જ્યાં પણ આવાસ હોય, નિવાસ હોય, જે પણ સ્થાન હોય, પછી ઉપાશ્રય હોય, ધર્મશાળા હોય, ભોજનશાળા હોય, પોતાનું ઘર હોય, પોતાના વ્યવસાયનું સ્થળ હોય, દવાખાનું, હોસ્પિટલ હોય, ક્યાંય પણ એટલે ક્યાંય પણ બીજી કોઈ અપેક્ષા ક્યાંય આગળ પાછળ મૂક્યું નથી. એટલે એમ લાગે કે જ્યાં પણ જીવ હોય સ્થા, જ્યાં પણ જીવ હજી જીવે છે, જન્મ્યો છે અને એણે દેહ ધારી રાખેલો છે, એટલે કે એની સ્થિતિ છે આ સંસારમાં, હજુ એ છે, ઊભો છે, બેઠો છે, તો એણે ક્યાંય સારા સ્થાનની ઈચ્છા ન કરવી. ચોખ્ખે ચોખ્ખું રાગ ન કરવો એમ કે તો ઓછું પડે અને સામાન્ય લાગે. તો હવે કહે છે કે સારા સ્થાનની ઈચ્છા ન કરવો, એટલે મોહ ન કરવો, રાગ ન કરવો. અહીંયા શબ્દ બદલ્યો પરમ કૃપાળુ દેવે, ઈચ્છા ન કરવો. ઘણાને એમ થતું જ હોય છે, અડધી જિંદગી સુધી થયા કરે છે, આ ઘર બહુ જ નાનું પડે છે, થોડું મોટું લેવું છે. જે કોઈ પ્રિમાઇસીસ છે જોબના, ઓફિસના, બિઝનેસના કે ક્લિનિકના, એ નાનું પડે છે અથવા ઓછું સારું છે, આનાથી વધારે સારું લેવું છે, બનાવવું છે. આ જીવ માત્રની એષણા હોય, અપડેટ કરવાની ભાવના લગભગ હોય, રીમોડેલિંગની હોય, નવું લેવાની હોય, નવું બંધાવવાની હોય. આ બધું જ લાગવું પડે ક્યાંય પણ. પછી આ તો જે યાદ આવે છે તે મોટા મોટા સ્થળની વાત કરીએ છીએ, પણ કોઈ પણ સ્થળ હોય તો કે એથી વધારે સારા સ્થાનની ઈચ્છા ન કરું. સ્થાનનો બીજો કોઈ અર્થ અત્યારે મને તો સમજાતો નથી. અહીંયા પદવીની વાત નથી, સારું સ્થાન, સ્થળની જ વાત છે. કોઈ યાત્રાનું સ્થળ હોય તો એમાં પણ કે સારા સ્થાનની ઈચ્છા ન કરો. જે હોય તે યોગ્ય જ માનવામાં આવે, જે થાય તે યોગ્ય માનવામાં આવે, જે મળે તે યોગ્ય માનવામાં આવે, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષ રાખવામાં આવે, એવી વાત કહી. સારા સ્થાનની ઈચ્છા ન કરો. નીતિ વચન 232. અશુદ્ધ આહાર જળ ન લવું. એમાં અપેક્ષા મૂકી છે કૌંસમાં મુનિત્વ ભાવ. જે સાધુ સાધ્વી છે, થયા છે તેના માટે છે કે 46, 42, 96, 106 દોષ રહિત ગોચરી કરે. આહાર અથવા તો ભોજન અથવા તો જળ જે પણ લે, અહીંયા લખ્યું છે આહાર જળ ન લો. અશુદ્ધ આહાર જળ ન લો એટલે કે ક્યાંય પણ વોરવા જાય છે તો ગોચરીમાં એ આટલા દોષ રહિત ગોચરી લે. ગોચરી એટલે તો આપ સમજો, જાણો. જે સાધુ સાધ્વીજી, જે સર્વસંગ પરિત્યાગી છે, જે ભિક્ષાચર્ય માટે નીકળે છે એને ગોચરી કહેવાય. અને જે મુમુક્ષુ કે શ્રાવકના ઘરે જાય છે ત્યાંથી જે કંઈ આહાર જળ વાપરવા માટે લઈ આવે છે તેની વાત છે. તો એમાં દોષ મૂકેલા છે, શબ્દરત્ન કોષમાં મૂકેલા જ છે. છતાં જો લેવા હોય તો એમાંથી 42, 46, 96, 106 દોષ છે. બહુ ટૂંકમાં જલ્દીથી વાંચવાના છે, લેવાના છે કે એમાંથી વાંચી લેશો. એટલે એટલા દોષ રહિત ગોચરી લેવાની છે. એટલે આહાર અને જળ વાપરવામાં કે લેવા જવામાં પણ કેટલા બધા દોષ હોય છે એ
સમજવાનો પ્રયાસ કરીએ. એ મુનિત્વ ભાવ લખ્યું છે એટલે મુનિની જ વાત છે, બીજા કોઈની વાત નથી. શ્રી આચારાંગજી, શ્રી સુયગડાંગજી નિશ્ચિત સૂત્ર, ગચ્છાચાર પયનના, મૂલાચાર વગેરે શાસ્ત્રોમાં જુદી જુદી રીતે મૂક્યા છે. શબ્દભેદ આવે છે, પણ આહારના દોષ, ગોચરીના દોષ તો એક જ સરખા છે. બહુ જલ્દી જઉં છું જરાક. પેલું અધઃકર્મ છે કે મુનિ માટે બનાવવામાં આવેલા જે કોઈ આહાર છે એમાં છકાઈ જીવની હિંસાથી થયેલો દોષ. પૃથ્વી કાંઈ અપકાય, પાણી કાવ, જે કાંઈ છે અપકાય એટલે જ પાણી કાય, એ બધાના દોષ તો લાગવાના જ છે ને. ઉકાળેલું પાણી આપણે બનાવીએ અને ઓરાવીએ તો પણ પાણી અપકાયના જીવો, અને એને ઉકાળવાનું છે, વાપરવાનું છે, એટલે દોષ તો લાગે જ છે. પછી ઉદ્દેશિક કે મુનિ માટે ખાસ નિમિત્તપૂર્વક બનાવેલો આહાર. પછી પૂર્તિ કર્મ કે થયેલી રસોઈમાં સાધુ પદાર્થે તો થોડું વધારે બનાવવું, એટલે થોડું ચપટીક વધારે, મુઠ્ઠી વધારે બનાવી નાખવું તે. પછી મિશ્ર દોષ છે કે સૂઝતો અસૂઝતો કે પ્રાસુક અપ્રાસુક આહાર ભેગો કરી નાખે તે. અત્યાર સુધી તો બધું ચોખ્ખું ચણક સરખી રીતે તેમને વરાવાય એવું રાખ્યું હતું, પણ હવે થોડુંક ઓછું પડશે અથવા થોડીક વાર થઈ ગઈ, થોડુંક વપરાઈ ગયું તો આપણે મિક્સ કરી નાખીએ, ભેગું કરી નાખીએ. ત્યાર પછી સ્થાપિત આહાર કે આ તો મુનિને જ આપીશ, બીજા કોઈ માટે બનાવ્યું નથી એમ નક્કી કરી રાખીએ તે. આ તો મારા અતિથિ, મારા મુમુક્ષુ, મારા મહેમાન, અહીંયા તો સાધુ મુનિને કહું છે, એના માટે જ બનાવ્યું છે અને એના માટે જ આપીશ, વેરી સ્પેશિયલ, તો એ પણ દોષ છે. ત્યાર પછી કાલે ગોચરી માટે પધારશે તો મહેમાનને કાલે જમાડીશ, કાલે મહેમાનને જમવાનું કહી દઈશ અને સાધુ સાધ્વીજીને પણ ઓરાવી દઈશ. તો એવો કોઈક ભાવ અને કાળના સમયમાં વધઘટ કરીને ઓરાવી દેવું, તેનું નામ પ્રાવર્તિત. એટલે કંઈ નહીં, સાથે સાથે પતી જાય, સાથે સાથે પૂરું થઈ જાય, એ સાથે સાથેનો ભાવ છે, તો એ પ્રાવર્તિત દોષ છે. પછી પાદુકારેથ દોષ કે અંધારામાં દીવા અને ટોર્ચથી પ્રકાશ કરીને આપે તે. અંધારામાં તો કાંઈ ઓરાવાનું હોય જ નહીં, પણ કોઈક વખત ક્યાંક કોઈક આ સમય બદલાયો છે એમાં કોઈક પધારી જાય તો જમવાનું ન ઓરાવે પણ બીજું કંઈક આપી દે. અથવા દિવસે ગાઢ અંધકાર છવાઈ જાય કોઈ પણ કારણથી, કુદરત પાસે આપણે લાચાર છીએ, લાઈલાજ છે, તો એ વખતે એમને ઓરાવાનું આવે તો કે અંધારું પડતું હોવાથી, જેમ ટ્યુબલાઇટ તો ઘરમાં ઘણીવાર કરતા જ હોય છે, થતી જ હોય છે, તો કે એ પણ કરે અને ખૂણામાંથી કંઈ લેવા મૂકવા માટે ટોર્ચ એમના માટે સ્પેશિયલ કરે તો એમ પણ કરવાની ના છે. પછી ક્રિય કે સાધુ માટે ખરીદીને ખાસ વેચાતું લઈને આપે તે. કે ઘરમાં તો સિંગદાળિયા નથી પણ કોઈએ યાદ કર્યું, ભાવ કર્યો, તો આજે હવે સિંગદાળિયા મંગાવીએ, લઈ આવીએ અને પછી આપીએ. પ્રામૃષ્ય ઉધાર, કરજ, ઋણ કરીને આપે તે. દેવું કરીને લાવે, ઉધાર કહીને લઈને આવે કે મારે વર્ષે તો ઠીક છે, નહીં તો પાછું આપી દઈશ, એવા કંઈક કેટલાય ભાવ હોય છે. પછી પરિવર્તક કે સાધુ સાધ્વીજી વર્ષે તો ઠીક, નહીં તો હું અદલા બદલી કરવાની છૂટ, આ વસ્તુ બદલી જઈશ, બદલાવી આપશો તો એ પણ દોષ. એવી જ રીતે સાધુ સાધ્વીજી વોરી લે અને પછી અંદર અંદર બદલાવે, એક્સચેન્જ કરે તો એ પણ દોષ. એટલે જ્ઞાની પુરુષે દોષ કહેવામાં પણ કેટલો ઉપયોગ રાખ્યો છે, કોઈ કાંઈ બાકી રાખ્યું નથી, બાકાત રાખ્યું નથી, બધું જ સમાવેશ પામી જાય છે. હજુ તો આપણે 8-10 દોષ જ વાંચ્યા છે. પછી અભિહડ ઉપરથી કે અન્ય સ્થાનથી, પરદેશથી અથવા તો રસ્તામાંથી ક્યાંયથી સામું લાવીને આપે તે. ખાસ પરદેશથી મંગાવી દે અથવા તો રસ્તામાં ચાલ્યા જતા કે ચાલો ને ઊભા રહો ને હું અહીંથી જરા લઈ લઉં અને પછી આપને બતાવીને ઓરાવું, તો એ પણ દોષ. પછી ભીનને માટી, લાખ, કેમિકલથી સીલ કરીને બંધ બરણી, કેન વગેરે ખોલીને આપે તે. એવા પેકિંગ આવતા હોય કે ખુલ્યા ખુલે નહીં, તો એ વખત માટી લાખ કેમિકલ આજે હશે, પણ માટી લાખ તો પહેલાંની જ વાત છે, જૂની જ વાત છે, તો એટલું બધું સીલ બંધ હોય એ ખોલીને આપવું. એ કેટલું બધું સૂઝતો આહાર ઓરાવવો જોઈએ, શુદ્ધ આહાર સૂઝતો અને શુદ્ધ આહાર પ્રાસુક, એ વાત સમજવાની છે. અમે તો બચપણમાં જોયું છે કે એવી ઉત્તમ ચર્યાવાળા સાધુ સાધ્વીજી હતા, આજે ટચમાં નથી, ખબર નથી.
થોડીક શિથિલતા પ્રવેશી ગઈ છે એમ સાંભળ્યું છે. ભાલા રોહે મેળા માળ નિસરણી ઉપર ચડીને મુશ્કેલીથી ઉતારીને આપે તે કે સૂટકેસ મેં ઉપર ચડાવી દીધી છે પણ હું અમેથી કંઈક ખોલી ઉતારીને એમાંથી આપું છું, તો એવો દોષ. અચ્છી જે નિર્બળને ડરાવીને છીનવીને કે દબાવીને સબળ કરીને આપે, દબાણ કરીને આપે તે. અનિશાર્થ માલિક કે ભાગીદારની ઈચ્છા વિના આપે. અનિશ એટલે ઈશ્વર અને અનિશ એટલે માલિક, વસ્તુનો માલિક. તો કે માલિક અગર તો આપણો ભાગીદાર કોઈ હોય તો એની ઈચ્છા નથી પણ આપણે આપી દઈએ છીએ કે એને શું ખબર પડે, એને ભલે ને ભાવ ન હોય, મને ભાવ છે ને એટલે આપણે આપી દઈએ. અને અજોય રે સાધુને આવતા જોઈ જાણી અને ચાઈને દાળમાં થોડી દાળ નાખી દે, લોટમાં લોટ નાખી દે, દૂધમાં દૂધ ભેળવી દે, છાશમાં છાશ ભેળવી દે વગેરે કરે તે. આ 16 ઉદ્ગમ દોષ કહેવાય. એવા જ બીજા જુદા જુદા પ્રકારે 16 ઉત્પાદ દોષની વાત છે કે બાળકોને ધાવ માતાની જેમ રમાડીને આહાર લે અને બ્રહ્મચર્ય દૂષિત થાય તે. હવે સાધુ સાધ્વીજીને લાગે છે તે વોરવા આવે છે અને પછી કોઈ નાનું બાળક જુએ છે તો એને જરા રમાડીને આહાર લે છે અને એમાં જે કંઈ હોય તે ઓપોઝિટ સેક્સ, ભાઈ હોય કે બહેન હોય તો એ પ્રમાણે એને બ્રહ્મચર્ય દૂષિત થાય એ દોષ કીધેલો છે. 1-2 દિવસનું બાળક હોય એ તો બોલે કરે ચાલે નહીં એટલે જુદી વાત છે, પણ 2 મહિનાનું હોય, 6 મહિનાનું હોય, 10-12 મહિનાનું હોય, નિર્દોષતા હોય, 1-2 વર્ષનું હોય તો પણ સાધ્વીજી હોય અને એ બાળક જો છોકરો હોય દીકરો હોય તો એ પણ ન ચાલે, અને સાધુ મહારાજ હોય અને 2 વર્ષની બાળકી હોય તો એ પણ ન ચાલે. 2 વર્ષ તો હું મોટા કહું છું, 2 દિવસનું હોય તો પણ ન ચાલે. દૂતી ગ્રામાંતરે બીજા ગામમાં કે ગૃહાંતરે બીજા ઘરમાં સંદેશો પહોંચાડીને લે તો મેસેજ આપી દીધો હોય કે પધારે છે. મોબાઈલ આવી ગયા, નહીં તો ઇન્ટરકોમ હતા ને નહીં તો પેજર હતા ને એની પહેલાં શું હતું તો કે કયાવે દોડતા. ઘરમાં વધારે વ્યક્તિ હોય, 1થી વધારે હોય તો 1 જણ કયાવે. ભૂત ભવિષ્યના ફળ જ્યોતિષ વિદ્યાના નિમિત્તે, સામુદ્રિક શાસ્ત્ર એના નિમિત્તે લેતો કે કંઈક ફળ કઈ બતાવે, ફલાદેશ શું છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આગાહી કરે અને પછી લેતો. કંઈક સમજ પડે છે, ખબર પડે છે તો એટલું કહી દે અને પછી બોલે તો. જાતિ કુળ ઘર સગા વાલાની ઓળખાણ કાઢીને લેતો કે આ તો અમારા કઝિન થાય, આ તો અમારા સંસારી સગા હતા, આપ તો અમારા સંસારી સગા હતા, આગળ થાવ છો. પછી વનિપક એટલે ભિક્ષુક યાચકની જેમ દીનતા કરીને લેતો કે અમારે તો હવે સંઘ જ અમારા મા બાપ છે અને જે કોઈ સમાજ છે, આપ બધા શ્રાવક શ્રાવિકાઓ છે, મુમુક્ષુ છે તો અમારે તો એની પાસેથી જ લેવાનું છે, વોરવાનું છે, એમ દીનતા કરે કે અમે થોડું ઘરમાં કંઈ રાખીએ કે બનાવીએ, અમારે થોડો પરિગ્રહ હોય, અમે તો બધું છોડી દીધું છે, ત્યાગી દીધું છે, તો એ પણ દોષ લાગે છે. ચિકિત્સા કરીને દવા ઉપચાર વગેરે બતાવીને લે તે કે તમે કંઈક આવું થયું છે તો આમાં આ વાપરશો તો સારું થઈ જશે, એટલે જાણે સલાહ શિખામણ આપી હોય એના માનમાં અથવા તો એના બદલામાં કંઈક વોરતા હોય એવી રીતે, તો એ પણ ખોટું છે. ક્રોધ કરીને લેતો દોષ છે, માન કરીને લેતો દોષ છે, માયા કપટ કરીને લેતો દોષ છે, લોભ લાલચથી લેતો દોષ છે. અને દાન લેતા પહેલાં અને પછી દાતાના ખૂબ વખાણ કરે, સ્તુતિ કરીને લેતો તમે તો બહુ સારા છો, ઉદાર છો, તમે તો પહેલેથી જ ભાવનાશીલ છો, લાગણીશીલ છો, તમારે દાનનો વધારે ભાવ રહે છે, તમે પહેલાં પણ ઘણો લાભ લીધો છે, અત્યારે પણ લઈ રહ્યા છો, એ સિવાયનું પણ ઘણું બધું કહે તો એ કાંઈ જ કહેવાનું ન હોય. ત્યાં થેન્ક યુ કે એપ્રિશિએશનની સેન્સ હોય જ નહીં, ત્યાં વખાણ કરવાનું હોય જ નહીં. વિદ્યાના પ્રભાવથી રૂપ બદલીને લેતો, સાપ વીછીનું ઝેર ઉતારવા, વ્યંતર દૂર કરવા અથવા તો કોઈને કોઈ મંત્ર કરીને લેતો. આટલું તમને સારું થઈ જશે, નાક કોઈ દિવસ નહીં કરડે, વીછી કરડે છે તો આટલું કરો આ ચૂર્ણ એટલે મટી જાય અને પછી કાંઈક ગોચરી વરી જાય તો. એટલે સામાજીવને પણ એમ જ થાય કે આના બદલામાં જ લીધું છે. એવું કોઈ કરે નહીં, કરાય નહીં, પણ કરતા હોય છે એવું સાંભળવા પણ મળે છે. ચૂર્ણ મિશ્રણ કરવાનું શીખવીને શરીર શોભા માટે બનાવવાનું કહીને લે કે આનાથી શરીરની શોભા પણ વધશે, આ કોઈક ટ્રીક કહી જાય, યુક્તિ પ્રયુક્તિ કહી જાય તો એ પણ ખોટું છે અને પછી વરી જાય. કોઈ લેપ આપી જાય, લોશન આપી જાય, વશીકરણ કરે અને ઇન્દ્રજાળ વગેરે જો આવડતું હોય તો તમાશા બતાવીને લે તો એ પણ દોષ છે. બીજાને ચમત્કારી સાધુ સંત પધાર્યા છે એવું લાગે એટલે એવા કોઈ
કરી જાય છે તો એ પણ દોષ છે. કોઈ વખત તો સાંભળવામાં મળે છે, સાંભળવામાં આવ્યું છે કે વોરે અને ત્યારે એમ કે તમારા ઘરમાં કોઈ કેસરના છાંટણા થયા, અમીના છાંટણા થયા, પાર્કિંગ લોટમાં થયા, કાર ઉપર થયા, વાહન ઉપર થયા, અગાસીમાં થયા, અગર તો જ્યાં વોરવા આવ્યા હોય ત્યાં થયા. એ પણ એક જાતનો ચમત્કાર છે. હકીકતમાં તો અમુક આકાશમાં ઉડતા પક્ષીની વિષ્ટા છે. એક સૂંઘી જોયું છે, ઉખેડી જોયું છે, એ સુકાઈ જાય. જરાય દુગંછા કરવા જેવું નથી. ખબર પણ ન પડે આજે આવીને આપું તો આપને કે એ કેસર કસ્તુર સિવાય બીજું છે એમ કહી પણ ન શકો, સાબિત ન કરી શકો. એટલું પવિત્ર કે સુગંધી દ્રવ્ય. ખબર નહીં, દેવો ચમત્કાર કરે બધી વાત સાચી છે, પણ એમ જ્યાં ત્યાં જેના તેના ઘરે એવી રીતે કંઈ વોરવા આવે ને ચમત્કાર થઈ જાય અને એવી કોઈ પ્રભાવના કરે એવું અત્યારે લાગતું નથી. એટલે એમાં કાંઈ બહુ માનવા યોગ્ય નથી. એટલે આ વિજ્ઞાને શોધ્યું છે અને માન્ય કરેલું છે કે ખરેખર એવા આકાશગામી પક્ષી છે, ઉડતા પક્ષી છે. અને અગાસીમાં ને ફળિયામાં એટલે ખુલ્લું હોય, ખબર છે કે રીતસરનું તમે એને પડતા જોયું હોય, પછી સુકાઈ જતા જોયું હોય, સુગંધ એટલી જ સુંદર આવતી હોય. એટલે આ હકીકત છે કે આવું બને છે. ખાલી સાંભળ્યું છે કે વાંચ્યું છે એવું નથી. ઓન ટોપ ઓફ ધેટ વાંચ્યું સાંભળ્યું તો છે જ, આપણે શોધ કરવા ગયા નથી, પણ આ જોયેલું છે એટલે કહેવાય જાય છે. અને પછી મૂળ કર્મ. હવે 10 અસન દોષ આવે છે કે સાધુ અને ગૃહસ્થ બંને મળીને કરે છે કે આધાકર્મી આદિ દોષની શંકા પડવા છતાં આહાર લે તે, સચેત પાણીથી હાથ કે વાળ સેજ પણ ભીંજાયેલા હોય તે. હાથ ભીંજાયેલા ન હોવા જોઈએ, વાળ પણ ભીંજાયેલા હોવા ન જોઈએ જેને વોરાવાનું છે તે. સચેત પૃથ્વી પાણી કે કીડીના દર પર મૂકેલો અચેત આહાર લેતો. આહાર શુદ્ધ છે પણ નીચે કીડીનું દર છે. અહીંયા આપણને જે આંગણામાં યાર્ડમાં દેખાય છે, ફળિયામાં અહીંયા જતા હોઈએ છીએ ત્યારે, કે ભૂમિ ફોડા જીવે કાણું પાડી દીધું હોય છે જમીનમાંથી, અને અથવા એવી જાતની કીડી હોય છે અને આપણને વચ્ચે ધૂળ દેખાય છે, તો એવી રીતે એની ઉપર મૂકી દીધી હોય તપેલી કે વસ્તુ કે કાંઈ પણ, એને અડીને એની ઉપર એવી રીતે. તો વસ્તુ શુદ્ધ છે, સૂજતી છે, વોરાવી શકાય એવી છે, પણ જે મૂક્યું છે જેના ઉપર એ જીવજંતુનું ઘર છે, અગર તો એ અશુદ્ધ છે એટલે અસૂચતું છે, તો એવું પણ ન ચાલે. ઘણા પાણીના માટલા ઉપર મૂકી દે, કીડી ચડે છે તો પાણીનું માટલું છે અને એના ઉપર એ તપેલી કે પોટ પેન જે કાંઈ મૂકવું હોય કે પ્રસાદનો ડબ્બો કે જે કહો તેને પછી એમાંથી વોરાવે, તો નીચે પાણી છે એ સચેત પાણી છે એટલે વોરાવી શકાય નહીં. સચેત વસ્તુને નીચે અચેત વસ્તુ રાખી હોય કે અચેત વસ્તુની ઉપર સચેત વસ્તુ રાખી હોય જે રીતે હોય તે, અથવા તો સચેત અચેત વસ્તુ ભેગી કરી દીધી હોય તે. આહાર અચેત થયા પહેલાં 2 ઘડી પહેલાં લે, એટલે કે પૂરા જીવ ચવી ગયા પહેલાં લે. એ બધા પૂછતા હોય છે આપણને કે 2 ઘડી થઈ ગઈ છે, એટલે આપણે પ્રેમથી કહીએ કે હા પપૈયું સુધાર્યા ને 2 ઘડી થઈ ગઈ છે, 2 મિનિટ માંડ થઈ હોય, પણ આપણે એમ કહી દઈએ જેથી કરીને વોરી જાય. તો વોરનારને દોષ છે અને વોરાવનારને પણ દોષ છે. એટલે સાચું બોલી દઈએ તે સારી વાત છે કે ના એ હમણાં જ સુધાર્યું છે, પણ લગભગ કોઈ બોલી શકે નહીં, શરમ સંકોચ આવે એટલે લોક લજ્જાથી એમ કહેવાય જાય અને થોડીક દયા આવી જાય કે એમને પછી ક્યારે વોરાવાશે, એ શું વોરશે, એ શું જમશે. એટલે ધ બેસ્ટ ઇઝ કે આપણે ઉપયોગ રાખીને સમયસર વહેલું કરી દેવું જોઈએ. વસ્તુને આપવા વસ્ત્ર પાત્રને જોરથી ખેંચીને લે, આંચકી લેતા હોય એવી રીતે લે. અતિવૃદ્ધ, અપંગ, નાનું બાળક, નપુંસક, બીમાર, ખસનો દર્દી, બાળકને દૂધ પીવડાવતી માતા અને 7 મહિના પછીની ગર્ભિણી સ્ત્રી, આ બધાના હાથેથી વોરે તો. અતિવૃદ્ધ પાસેથી વોરવા જાય તો એને લાભનું કારણ છે, પણ હલી જાય, ડગી જાય, ઢોળાઈ જાય તો એ બધો દોષ લાગે. અપંગ અથવા નાનું બાળક છે એનાથી પણ જો આવું કંઈ થાય તો પોતાને દોષ લાગે. નપુંસક છે એના હાથનું પણ વોરે નહીં, કેમ કે પોતાનું બ્રહ્મચર્ય પણ દૂષિત થાય છે અને કેટલાક ભાવો વિકારી થાય છે. ખસના દર્દી છે તો એમાં પણ ચેપ વગેરે લાગે છે એટલે વોરતા નથી. બાળક અને એને દૂધ પીવડાવતી માતા, એને પણ વિક્ષેપનું કારણ થાય છે, વિકારનું કારણ થાય છે એટલે એ પણ લેતા નથી. અને 7 મહિના પછીના કોઈ પ્રેગ્નન્ટ બેન છે તો એના હાથનું પણ વોરતા નથી. આપણને એમ થાય કે બંને જીવને લાભ થાય, પણ એ લેતા નથી. એ બંને જીવને, ખાસ કરીને બાળકના એટલે ગર્ભના જીવને દુઃખ થાય છે,
જે કંઈ મૂવમેન્ટ થાય છે એનું દુઃખ થાય છે, ઉઠતા બેસતા હાલતા ચાલતા વાંકા વળતા, એટલે એ સાધુ સાધ્વીજીને દોષ લાગે છે. કેટલું સૂક્ષ્મ છે એ વિચારવાનું છે. તરતનું લીપેલું ગૂંપેલું આંગણું હોય અથવા રંગેલું હોય, અને એમાં પણ રંગેલું પાત્ર હોય, પાત્રું પોતાનું જે વાસણ છે તે ઓરવાનું, તો એમાંથી, અને અથવા તો આપણા ઘરે કંઈક આપણે એવું તરતનું લીપેલું ગૂંપેલું માટીનું હોય તો એમ માટલું વગેરે, અથવા તો આપણે કોઈ કલર કર્યો હોય કોઈ વાસણને અને એમાંથી ઓરાવીએ તો, ઢોળાયેલું કે વેરેલું ઓરાવીએ તો, કે કિંમતી વસ્તુ હોય ને ઢોળાઈ ગઈ, માનો કે ટેબ્લેટ એવું જ કંઈક હોય, અથવા તો કંઈક એવું ફ્રૂટ, અથવા તો કંઈક એવી અતિ મૂલ્યવાન ચીજ કે આ કંઈ ફેંકી દેવાય નીચે પડી ગયું છે, તો નીચે પડી ગયેલું ઓરાવે. ગોચરીમાં દૂધ તો છે, દૂધ તો આવી ગયું છે, હવે સાકરનો ખપ છે, એટલે ગળ્યું દૂધ અને સાકર ભેળવીને ગળ્યું ખાવાની કે મીઠું જમવાની કે સ્વાદીલું કરીને જમવાની ટેવ કે વાપરવાની ટેવ, તો એમ કરીને ભેગું કરાવે તો એ પણ દોષ છે. અથવા તો ગરમ ભાતમાં કહે કે થોડુંક ઠંડુ પાણી નાખી દો, તો એ પણ દોષ છે. પ્રમાણથી અધિક લાવે અને ખાઈ વાપરે તો દોષ છે. સ્વાદિષ્ટ આહારની પ્રશંસા કરે તો કોલસા જેવો કાળો દોષ લાગે છે, અને બેસ્વાદ આહારની નિંદા કરે તો એને ધુમાડાનો દોષ લાગે. ઉત્તરાધ્યન સૂત્રમાં બીજા કેટલાક દોષ દર્શાવ્યા છે. ભૂખનું શમન કરવા, ગુરુ આદિની વિનય સેવા કરવા, ઇરિયા સંહિતાનું પાલન કરવા, સંયમનો નિર્વાહ કરવા, પ્રાણીની રક્ષા કરવા અને ધર્મ ધ્યાન કરવા. આહાર લે તો બરોબર છે, બાકી આ જે 6 એક કારણો લઈ દીધા તો આહાર કરવાની છૂટ કઈ, પણ રોગ થાય, ઉપસર્ગ આવે, અથવા તો બ્રહ્મચર્યમાં દૃઢ રહેવા, જીવરક્ષા કરવા, તપ કરવા અને અનશન કરવા માટે 6 આહારનો ત્યાગ કરે, આહાર ન લે, ન વાપરે. ગૃહસ્થના દરવાજા દ્વાર કમાડ ઉઘડાવીને લે, એટલે કે ડોરબેલ વગાડે, અથવા તો બારણું ખોલો અમે પધાર્યા છીએ, બોરવા આવ્યા છીએ, એમ નહીં. એના માટે શું છે કે આપણે ગૃહસ્થે શ્રાવકે બારણું ખુલ્લું રાખવું જોઈએ. એમની રાહ જોતા હોય, આવકાર કરવા આપવાના હોય, એવી રીતે ખુલ્લું રાખવાની આજ્ઞા છે. દેવદેવીને ચડાવવાનો નૈવેદ્ય વગેરે લે, અથવા તો ગાય કૂતરા માટે ઉતારેલ પહેલાં રોટલા રોટલી લઈ લેતે ચાલશે, પછી ગાય કૂતરાનું બીજું બનાવી લાગજો, અમને મોડું થાય છે, અમને આપી દો, તો ના ચાલે. બલી બાકુડા ઉછાળવા કરેલો આહાર લેતો. કેટલાક પ્રસંગોમાં આવા બાકુડા બનાવીને ફેંકતા હોય છે ચારે દિશામાં. લગ્ન પ્રસંગ હોય તો એમ કરે કે કંઈ નજર ન લાગે, બગડે નહીં, આવી બધી માન્યતા રહેલી છે. અને કેટલીક વખત પ્રતિષ્ઠા જેવા પ્રતિષ્ઠાના પ્રસંગમાં પણ આવા બાકુડા બનાવ્યા હોય છે. પછી જીન મંદિરની હોય, પરમ કૃપાળુ દેવના મંદિરની હોય, બીજા અનેક મંદિરની હોય. તો ધર્મ સ્થાનકોમાં પ્રતિષ્ઠાના દિવસે એ કોઈ ભૂત પ્રેત ખરાબ દેવો ફરતા હોય કે એવા અનિષ્ટ તત્વો ફરતા હોય, તો એના માટે એ અડદના બાકુડા જેવું કે એવું કંઈક બનાવે છે, બલી જેને કહેવાય, અને પછી એ ચારે દિશામાં ફેંકી દે છે. આ જોયેલું છે. ગળે ઉતરતું નથી, પણ આવું બધા જ કરે છે, એ હકીકત છે. એને વિતરાગના દર્શનમાં સ્થાન હોય નહીં, એ પણ કહી દઉં. ચાલ્યું આવે છે. ભીત કપડાને અંતરે રહેલી ન દેખાતી વસ્તુ લેતો. ખબર ન હોય, બરાબર દેખાતું ન હોય, પણ પછી લઈ લે. એવી રીતે સાધુ માટે સ્થાપના કરી રાખેલી, નિશ્ચિત કરી રાખેલી કે આમાં મૂક્યું છે, આ પેટીમાં છે, આ વાસણમાં છે, આ ટેબલ પર મૂક્યું છે, તૈયાર કરીને મૂક્યું છે, તો એમાંથી વસ્તુ લેતો. ખાસ એના માટે રિઝર્વ કરી રાખી હોય તે. હવે થોડાક દોષ બાકી છે. શ્રી દશવૈકાલિકજી સૂત્રમાં મૂકે છે કે પહેલાં નીરસ આહાર પૂરતો આવી ગયો હોય, પણ પછી બીજો સરસ આહાર મળે તો શું કરવું? તો કે રસ લોલુપતાથી નીરસ આહારને પરઠવી દે, ફેંકી દે. પરઠવું, એને પરઠવું કહેવાય. પછી સારું મળ્યું, સ્વાદીલું મળ્યું. પેલા ઇડલી કે ઢોકળા કંઈ મળ્યા એમાં ઠેકાણું ન હોય, પછી સ્વાદીલું મળે તો ફેંકી દે. ભાગ્યે જ કોઈ આવું કરે, આ સમજવા માટે છે. કરે તો દોષ છે. પછી બ્રાહ્મણ વગેરેને દાન આપવા માટે કંઈ કરી રાખ્યું હોય તે આહાર લઈ આવે. પુણ્ય પ્રાપ્તિ માટે બનાવેલો આહાર હોય તે લે.
શ્રમણ યોગી બાવા સંન્યાસી બીજા કોઈ માટે બનાવ્યો હોય તે લે, દાનશાળા કે સદાવ્રત ચાલતું હોય ત્યાંથી લઈ આવે. રાજ દરબારમાં કોઈ દિવસ જે રસોડું ચાલતું હોય એ રાજાનું, એનો કોઈ દિવસ એક કોળિયો જીવનમાં એક પણ વખત સાધુ સાધ્વીથી લેવાય નહીં. હેમચંદ્રાચાર્યજીએ એટલા વર્ષના દીક્ષા પર્યાયમાં કુમારપાળ રાજા અને બીજા જે કોઈ હોય એને પ્રતિબોધ્ય આવવા છતાં એક પણ કોળિયો ક્યારેય લીધો નથી, ખાધો નથી, વાપર્યો નથી. એને અનંત દોષ લાગ્યા. રાજાએ જે પ્રજાને પીડીને કે સારી રીતે જે કોઈ પાપ કર્યા હોય એ બધા પાપનો એ અન્ન છે અને એમનો એ કણ લે તો પણ એ ભાગીદાર છે. આપણે ખાઈએ તો આપણે ભાગીદાર છીએ, તો સાધુ મુનિ લે તો એ ભાગીદાર છે. એટલે એવી જરૂર નથી એ લે નહીં. એટલા પુણ્ય રાજાના કુમારપાળના પાતળા પડે, પાતળા કહેવાય, ઓછા પડ્યા, કે જેથી કરીને આટલો બધો પ્રતિબોધ પામે, આટલો બધા ઉપકારી, તેમ છતાં પોતે પોતાનો કોઈ એક કણ ઓરાવી શકે નહીં, અન્નનો દાણો ઓરાવી શકે નહીં. હંમેશા એક જ ઘરેથી લઈ આવે, ફાવી જાય એટલે તો ન ચાલે. જેની આજ્ઞા લઈને મકાનમાં ઉતર્યા હોય તેના ઘરનો જ આહાર લેતો. રાજાના ઘરેથી બલિષ્ઠ અગર તો કામને ઉત્તેજક એવા આહાર ઔષધિ લાવે તો, કારણ વિના મનોજ્ઞ મનપસંદ ચીજ લાવી અથવા તો ખાય. કોઈને કહી દીધું હોય, કોઈ બનાવી આપે અને ક્યાંકથી લાવીને ખાય તો. સાધુને આવતા જાણીને સચિત ચીજ આપણે આગી પાછી કરી દઈએ તો, કે આંગણું કોરું રાખવું જોઈએ પણ પાણી હોય તો આપણે જરા ભીનું હોય તો સરખું કરી નાખીએ. એવા જે કોઈ બીજા દોષ કરીએ તે પાણીના બધા માટલા પડ્યા હોય તો આગા પાછા મૂકી દઈએ. અગ્નિ ચૂલો ગેસ સળગતો હોય અને એના પર તાવડી હોય ને એના પર રોટલી થતી હોય તો એ લઈ લીધી હોય, આગું પાછું મૂકી દીધું હોય, કે ગેસ બંધ કરી દઈએ. પછી કહીએ કે ના ના અમે કાંઈ નહોતા કરતા. બધા જાણે કે ગેસ પર રોટલી બનાવતા હતા અને હમણાં ઓફ કરીને કહે છે કે હા હું ઓરાવું છું, તો એ ન ચાલે. ખાવું થોડું અને નાખી દેવું જાજુ એવી ચીજ વાપરે તો, જેમ કે તરબૂચ, સીતાફળ. સીતાફળ કરતાં એ તરબૂચ વધારે, બંનેને લાગુ પડે. વેશ્યા, ભીલ, ચંડાળ એવા નીચ કુળનો આહાર લેતો. એમને 12 કુળની ગોચરીની જ આજ્ઞા છે, આવા બધા કુળમાંથી ગોચરી લેવાની આજ્ઞા નથી. ગૃહસ્થને મનાઈ કરી હોય તેવા ઘરનો આહાર લેતો. ગૃહસ્થે મનાઈ કરી હોય તેવા ઘરનો આહાર લેતો. અને ઓરાવ્યા પહેલાં અને પછી સચેત પાણીથી હાથ ધોનારને ત્યાંથી આહાર લેતો. આપણે ઓરાવી તો દીધું, પછી આપણે તો આપણા રેગ્યુલર સચેત પાણી જે ઘરમાં હોય એનાથી હાથ ધોવાના છીએ, તો કે એમ નહીં. આપણે ઘરમાં ઉકાળેલું પાણી હોવું જોઈએ, એનાથી હાથ ધોવાના. વ્યભિચારિણી કે જ્ઞાતિ બહાર મૂકેલી કોઈ દુરાચારી વ્યક્તિને ત્યાંથી આહાર લેતો. હવે થોડાક જ રહ્યા છે કે સામુદાયિક 12 કુળની ગોચરી ન કરે પણ સ્વજાતિની જ ભિક્ષા લેતો. જ્ઞાતિ વગેરેની પંગત જમવા બેઠી હોય તેને ઓળંગીને લેતો. જુઓ કેટલું માન રાખવાનું કીધું છે, કે નાત બધી જમતી હોય, એ પંગત બેઠી હોય તો એને ઓળંગીને ન જવાય, એટલે ક્રોસ ન કરાય. આમ તો એવી મોટા સ્થાનકે જ્યાં રસોઈ બની હોય ત્યાંથી લગભગ વોરે જ નહીં, પણ માનો કે વોરે તો. મહેમાન માટે બનાવેલો આહાર મહેમાન જમે તે પહેલાં લેતો, તોય દોષ છે. જળચર, સ્થળચર, ખેચર વગેરે જીવોનું માંસ લેતો. કોઈ લે જ નહીં, સવાલ નથી, માંસાહાર કરે જ નહીં, તેમ છતાં જ્ઞાની પુરુષોને મૂકવું પડ્યું છે. સર્વ જાતિને ગામને જમાડવા ભોજન કર્યું હોય તે લઈ લેતો. આપણે કે ને આખું ગામ જમાડ્યું, 18 આલમ જમાડી, 18 વર્ણ જમાડ્યા, તો એમાં ભોજન લે. કહ્યું કે જે મોટા સ્થાનકમાં મોટી જગ્યા આવી રીતે બનાવી હોય, કે પ્રતિષ્ઠા છે ને 15,000 25,000 માણસો પધારવાના છે ને એનું રસોડું છે, તો એમાંથી ન લે. દ્વાર પર ઊભેલા ભિખારીને ઓળંગીને લેતો. બારણે ઓલરેડી કોઈ યાચક ભિખારી હોય તો એને ઓળંગીને લે તો એને દોષ લાગે છે, વચ્ચે આવ્યા એના જેવું થઈ જાય છે. અને ગૃહસ્થને કંઈ કામ કરી આપવાનું વચન આપીને લેતો, કે હું આટલું તમારું કામ કરી દઈશ, તમને એક સુંદર માળા બનાવી દઈશ, સૂતરની માળા આવડે છે અને સૂતરની માળા બનાવી દઈશ, પણ રોટલી દરરોજ તમારે ત્યાંથી ઓરી જશું. આવું સાંભળ્યું છે, આવું બનતું હોય છે. સૂર્યાસ્ત પહેલાં, સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદયની પહેલાં વાપરે તો. આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લે અથવા ભોગવે અથવા વાપરે. પહેલા પ્રહોરનું ચોથા પ્રહોરમાં વાપરે તો. માર્ગની મર્યાદાથી દૂર લઈ જઈને 2-4 માઇલ સુધી હોય તો ઠીક છે, પણ એથી દૂર લઈ જઈને વાપરે તો. જે આમંત્રણ આપે, જે પધારવાનું કહી જાય તેના ઘરે જઈને લે તો.
અટવી કે જંગલને ઓળંગી અને પછી ત્યાં જઈને આહાર વાપરે તો, અથવા તો પહેલાં લેવા જાય, વચ્ચે જંગલ વન આવતું હોય પણ ચાઈને એવો કોઈક ભાવ રાખે તો એ પણ ખોટું છે. દુષ્કાળના પીડિતો માટે બનાવ્યું હોય તો પોતે અંતરાય લીધી કહેવાય. દુષ્કાળમાં પોતે પણ પીડિત હોય જ, આવી ગયા, તેમ છતાં બીજા માટે બનાવેલું છે. જેમ ભિખારીને ઓળંગીને ન લેવાય એમ દુષ્કાળ પીડિત માટે બનાવ્યું છે, એમાં પોતાને અધિકાર નથી. કોઈ રોગી કે વૃદ્ધને માટે બનાવેલું લેતો, અતિવૃષ્ટિ પ્રસંગે ગરીબો માટે બનાવેલું હોય તે લઈ લેતો, અને ખુલ્લું રાખવાથી સચેત રજ ધૂળ ચડી ગઈ હોય તેવી વસ્તુ લઈ લેતો, અને જેના વર્ણ ગંધ રસ સ્પર્શ બગડી ગયા હોય, બદલી ગયા હોય તેવી વસ્તુ લેતો. ગૃહસ્થના ઘરમાંથી આજ્ઞા વિના પોતાની મેળે હાથે ઉઠાવીને લેતો. એ કંઈ નહીં, મારા માટે કરીને જ ગયા છે ને, બાજુમાં ગયા હશે, હું લઈ લઉં, તો એમ ન ચાલે. ઘર બહાર ઊભા રાખી અંદરથી લાવીને આપે તે જો લઈ લેતો. ઘરની બહાર ઊભા રાખ્યા હોય અને પછી અંદરથી લઈ આવે કે વેઇટ એ સેકન્ડ, ઊભા રહો ને હું લઈ આવીને આપું, હમણાં જ આપું, એટલે ઘરના દરવાજાની બહાર છે એ કદી ન કરાય. દાતાના ગુણાનુવાદ કરીને લેતો, જુદી રીતે મૂક્યું છે. પહેલાં પ્રશંસા વખાણ હતી, હવે પાછા દાતાના વખાણ કરીને લેતો. અને બાળક માટે બનાવેલું તેના ખાધા પહેલાં લઈ લેતો. ગર્ભવતી બેન માટે બનાવેલું તેના ખાધા પહેલાં લઈ લેતો. કોઈ દાતા છે એમ પોકાર કરીને લેતો. કોઈ ઘરમાં છે કોઈ ઘરમાં એવી રીતે કોઈ દાતા છે, વરાવનાર છે એમ અવાજ પણ ધીમેથી ન કરાય. જંગલ પર્વતના નાકા પરની દાનશાળામાંથી લાવીને જમે તો. ગૃહસ્થ ભિક્ષા કરીને લાવ્યો હોય તેની પાસેથી લેતો. ગૃહસ્થ ભિક્ષા કેવી રીતે કરે એને અધિકાર નથી, પણ માનો કે બ્રાહ્મણ છે એ સીધું સામાન લઈ આવે છે અને એમાંથી લઈ લે તો એ ન ચાલે. આચાર ભ્રષ્ટ પણ સાધુનો વેશ લઈ આજીવિકા કરતો હોય તેની પાસેથી લે. અયોગ્ય, એઠું, દુગંછા, અણગમો, જુગુપ્સા આવે તેવું લેતો. અને ગૃહસ્થની સહાયથી આહાર પાણી આદિ પ્રાપ્ત કરે તો. ભિક્ષુકને આપવા માટે ઘણા વખતથી સંઘરેલું સાધુને આપે અને લઈ લેતો, એ તો મોટો દોષ છે. કોઈકને આપવા માટે ઘણા વખતથી તૈયારી હોય અને લઈ રાખ્યું હોય અને પછી વચ્ચેથી પોતે લઈ જાય તો પણ મોટો દોષ લાગે. એટલે હવે કહો મને કે કેટલું સંયમ લેવો અને નિર્વાહ કરવો, એટલે ખાંડાની ધારે ચાલવા જેવું, લોઢાના ચણા ચાવવા જેવું. મૃગાપુત્રને બધા સમજાવતા હતા, માતા પિતા સહિત બધા, એવું આપણને પણ કહે અને આપણે પણ સમજી શકીએ કે કેટલું અઘરું છે સંયમનું પાલન. એમાં આ સમયમાં તો વધુ ને વધુ વિકટ થતું જાય છે. અને કૃપાળુદેવ કહે છે તે સર્વસંગ પરિત્યાગ, ગમે કે અખંડપણે આત્મધ્યાન રખાવી ન શકે એવા સંઘનો ત્યાગ તે સર્વસંગ પરિત્યાગ. અને ખરો સંયમ શું? તો કે સર્વ ભાવથી વિરામ પામવું તે પરમાર્થ સંયમ. એમાં કાંઈ વોરાવનારના દોષ આવતા નથી. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પોતે સંભાળીને રહેવાનું છે. અશુદ્ધ આહાર જળ ન લઉં એટલા માટે આ વિચાર કર્યો હતો કે સૂચતો આહાર હોવો અને મેળવવો આ કાળમાં વધારે ને વધારે વિકટ થતું જાય છે. નીતિવચન 233, કેશ લોચન કરું. કેશ લોચન, વાળ રાખવું નહીં આવી ગયું છે, હવે કેશ લોચન કરવું એટલે મુનિને માટે હોય. ગૃહસ્થને વાળ રાખવું નહીં આવી ગયું અને મુનિને શું કહ્યું કે કેશ લોચન કેટલા પ્રકારે, લૂછી નાખવું, કાઢી નાખવું, લૂંછન કરી નાખવું, એટલે કે ઉખેડી નાખવું. તો કે વાળ એ સંસારનું રાગનું મૂળ છે, મૂળિયું છે, એટલે વાળને મૂળિયામાંથી ઉખેડી નાખે છે તે લોચ છે, એ દ્રવ્ય લોચ છે. શાસ્ત્રોમાં 10 પ્રકારના લોચ કયા છે, ઠાણાંગ સૂત્રમાં અને બીજા પણ શાસ્ત્રોમાં. એ કયા 10 પ્રકાર? તો કે 5 ઇન્દ્રિયના વિષયોને વશ કરવા માટે પંચમુષ્ટિ લોચ કહેવાય જે કરે છે તે. પછી 4 કષાયને નિર્મૂળ કરવા છે એટલા માટે દાઢી મૂછથી માંડીને બધા વાળ કાઢી નાખે છે, તો એ પણ કહેવાય. પંચમુષ્ટિ લોચમાં આવી જાય, આમાં પણ આવી જાય. અને પછી 10મો દ્રવ્ય લોચ મૂક્યો, એટલે આ 10 પ્રકારે લોચ કરે છે. કેટલાક માત્ર દ્રવ્ય લોચ કરે છે અને કેટલાક ભાવ લોચ કરે છે, કેટલાક બંને કરે છે. મરુદેવા માતા છે, શું લોચ કર્યો? દીક્ષા ક્યાં લીધી છે? તો કે પહેલો ભાવ લોચ થઈ ગયો, પછી દ્રવ્ય લોચ કરવાય રહ્યા નથી અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કેટલાક દ્રવ્ય લોચ કરી દે છે કે દીક્ષા લઈ લઈએ પછી આપણે આત્મકલ્યાણ કરશું, સમ્યક દર્શન પ્રાપ્ત કરશું, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશું, મોક્ષ પ્રાપ્ત કરશું,
પણ થઈ શકતો નથી, તો એના માટે માત્ર દ્રવ્યલોચ બની રહે છે. કેટલાક સમ્યક દર્શન થયું છે પછી દીક્ષા લે છે એટલે એને દ્રવ્યલોચ થઈ ગયો, ભાવલોચ પણ થઈ ગયો. એટલે ચારે ચાર રીતે એને ચૌભંગી કહેવાય કે કાં તો દ્રવ્યલોચ છે, કાં તો ભાવલોચ છે, અને કાં તો બંને છે, અને કાં તો બંને નથી. કરવા જાય છે પછી નથી કરતા, પછી છોડી દે છે દીક્ષા, તો એને કોઈ નથી. એટલે અહીંયા તો મુનિની વાત છે કે કેશલોચન કરવું વર્ષમાં 2 વખત તો એમને કરવાની આજ્ઞા છે જ. 6 મહિને કેશલોચન કરી નાખવાની આજ્ઞા છે. નીતિ વચન 234 પરિશઃ પ્રત્યેક પ્રકારે સહન કરવું. પરિશઃ ચારે બાજુથી આવે અને ઉપસર્ગ પણ કરે. તો કે કેટલા પરિશઃ છે? તો કે મુનિના 22 પરિશઃ છે. શ્રી ઉત્તરાયણજી સૂત્રમાં એક પરિશઃ ઉપર એક કથા બહુ સુંદર મૂકેલી છે, આપણે લેતા નથી. અને ભૂખનો, તરસનો, ઠંડીનો, ગરમીનો, સૂવાનો, બેસવાનો, ઉઠવાનો, વીંછી સાપ વગેરે, ડંસનો, કરડવાનો, પછી મચ્છર માકડે એમ આવી જાય, આ બધા જ પરિશઃ મૂકેલા છે. અને તિર્યંચકૃત આવે, દેવકૃત આવે, એ તો ઉપસર્ગ જુદા. એમાં ખરેખર શાસ્ત્રોમાં મચ્છરદાની બાંધવાની છૂટ નથી. બીજું તો કંઈ વાપરવાનું હોય જ નહીં, પણ મચ્છરદાનીની પણ આજ્ઞા નથી. અને લાકડાની પાટ ઉપર અથવા તો ભૂમિશયન કરવાની આજ્ઞા, નહીં તો લાકડાની પાટ પર સૂઈ જવાનું. ત્યાં ગાદલાની આજ્ઞા નથી. પાતળું ગાદલું ન હોય, અને ગોદડું ન હોય, ને રજાઈએ ન હોય, અને બ્લેન્કેટે ન હોય. તદ્દન પાતળી ઓઢણી જેવી, જે પછેડી જેવું જે પહેર્યું હોય એ 1-2 હોય તો બસ છે, બાકી છૂટ નથી. લઈ લીધી હોય, લેવાઈ જાય, એ જુદી વાત છે. બાકી ગાદલા, ગોદડા કે એ મચ્છરદાની કે એવું કાંઈ છે નહીં. એમાં એમ વિચારવાનું છે, આ તો શ્વેતાંબરની વાત થઈ. દિગંબર મુનિચર્યામાં તો કેટલી ઠંડી લાગતી હશે અને કેટલી ગરમી લાગતી હશે. ગરમી હજી સમજી શકાય છે, ઠંડીમાં શું થતું હશે? તો કે એમનામ જ સૂતા હોય. કેટલાક શ્રાવકોને અનુકંપા આવે, કરુણા આવે, અને જો માન્ય કરે તો ઘાસ વગેરે એમના ઉપર પાથરી દે. દાબડો, ઘાસ, એવું જે કંઈ વલકલ જેવું કહેવાય એ ઘાસ, ઘાસ એટલે લીલું ઘાસ તો હોય જ નહીં, પણ સૂકું કંઈ એવું હોય, જેમ ગાય ભેંસને થોડીક ઠંડી લાગતી હોય ને ઓઢાડતા હોય કે મૂકી દે, એવી રીતે એવું કંઈક પાથરવાની ટ્રાય કરે, પ્રયત્ન કરી જાય. પણ છતાં એમને માન્ય કરવું હોય તો કરે, નહીં તો કાંઈ નહીં. એટલે પ્રત્યેક પ્રકારે સહન કરવું. પરિશઃ પ્રત્યેક પ્રકારના એટલે દરેક જાતના જુદા જુદા, અને એને સહન પણ હું દરેક રીતે કરું. અમુક રીતે કરવું એમ નહીં, પછી દેવો કરે ત્યારે ન કરવું એમ નહીં, તિર્યંચ કરે ત્યારે નહીં, મનુષ્યો કરે ત્યારે નહીં, એમ નહીં. ધારો કે ગાય શિંગડું મારે, ભેંસ શિંગડું મારે, તો ત્યારે પણ એ પરિશઃ સહન કરે, ત્યાં ન કરે એવું નથી. નીતિ વચન 235 તત્વજ્ઞાનનો અભ્યાસ કરું. જ્ઞાનનો મહિમા જેટલો ગાઈએ તેટલો થોડો. આપણે પ્રજ્ઞાબોધમાં જ્ઞાન પુષ્પમાં ઘણો જ ગાયો 2 દિવસ પહેલાં. આત્મજ્ઞાન સિવાય કાંઈ નથી, અને તત્વજ્ઞાન સિવાય કાંઈ નથી. સમ્યક દર્શન છે તો મોક્ષ છે, આત્મજ્ઞાન છે તો કેવલ જ્ઞાન છે, તત્વજ્ઞાન છે તો આત્માની સિદ્ધિ છે. સંભળાય છે ખરું બધાને? તો તત્વજ્ઞાનનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે મોક્ષે જવું છે. તત્વ શું એ જ ખબર ન હોય, તત્વ શું એ જાણ્યું ન હોય, તો આપણને એનો વિવેક ક્યાંથી થાય? પહેલાં જાણવું પડે છે, વિવેક કરવો પડે છે, અભ્યાસ કરવો પડે છે, ત્યારે અધ્યાસ છૂટે છે, ને તો મોક્ષે જવાય છે. નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું કોઈ પવિત્ર વસ્તુ નથી. આત્મજ્ઞાનનો મહિમા કોઈથી ક્યારેય ગાઈ શકાયો નથી ને ગવાઈ શકે તેવું નથી, પણ સ્વીકાર થઈ શકે છે. તત્વજ્ઞાન એટલે અહીંયા પરમ કૃપાળુ દેવનું પુસ્તક જે લખેલું છે વચન સંગ્રહ તત્વજ્ઞાન, એનો અભ્યાસ કરવું માત્ર એવો અર્થ થતો નથી. એ અવતરણ ચિહ્નમાં મૂક્યું નથી, એટલે એમ તત્વજ્ઞાન નથી કીધું,
પણ કોઈ પણ તત્વજ્ઞાન, અને જુઓ ફિલોસોફી એટલે તત્વજ્ઞાન કે તત્વજ્ઞાન એટલે ફિલોસોફી કહેતા હોય તો ગલત છે. ફિલોસોફીનું ગુજરાતી તત્વવિદ્યા થાય છે. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનના અનુસંધાનમાં જ કહેવાયું છે. શાસ્ત્ર જ્ઞાનના અનુસંધાનમાં કહેવાયું છે કે જે તત્વજ્ઞાનના અભ્યાસના પરિણામે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે કેવલ જ્ઞાનનું પ્રાગટ્ય થાય, તે કેવું છે. હિન્દુ હોય કે જૈન હોય, હિન્દુ આગમ હોય એટલે કે વેદાંતના શાસ્ત્રો હોય કે જીનાગમ હોય, પણ બધામાં આત્મજ્ઞાન તત્વજ્ઞાનનો મહિમા તો એટલો જ ગાયો છે. અહીંયા શ્રુત જ્ઞાન નથી કીધું. શાસ્ત્ર જ્ઞાન કેવું છે, શ્રુત જ્ઞાન જુદું મૂક્યું છે. પછી નીતિ વચન 236 છે, કંદમૂળનું ભક્ષણ ન કરવું. કંદમૂળ શું? બધાને ખબર હોય. કંદમૂળના નામ નથી પૂછતી, કંદમૂળ કોને કહેવાય? કંદમૂળના કંદમૂળનું ભક્ષણ ન કરવું, પણ કંદમૂળના લક્ષણ જાણવા પડે. કંદમૂળના લક્ષણ શું આવે તો કે મુખ્ય 5 છે. તો જમીનમાં ઉગે, એક સરખા 2 ભાગ થાય, એનામાં કાંકરા રેશા વગેરે ન હોય, અને કાપ્યા છતાં ફરીથી ઉગે, અને એમનેમ પડ્યા પણ ઘરમાં પડ્યા પણ ઉગી જાય, તેનું નામ કંદમૂળ. આપણે બંધ રાખવું છે. આ ખરેખર ત્યાં નથી સંભળાતું.